અવાજ સંભળાય છે? મોર્નિંગ સર. હા સર, હા, સંભળાય છે. હા સર, વેરી ગુડ સંભળાય મોર્નિંગ. છે. ઓકે, વેરી ગુડ મોર્નિંગ. તો બાળકો, ગઈકાલે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપણું જે પેપર 11 છે એ પેપર 11 ની આપણે ચર્ચા કરતા હતા અને એમાં પણ આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે છે એનો આપણો પહેલો જે યુનિટ છે એ પહેલો યુનિટ ખાસ કરીને મેં કીધું તેમ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપણે કોને કહેવાય, એનો અર્થ, એનું કાર્યક્ષેત્ર, એનું મહત્વ અને મર્યાદાઓ. ત્યાર પછી એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચે જે કંઈ પણ સામ્યતા છે અને જે કંઈ પણ તફાવત છે એની આપણે સમજૂતી મેળવવાની અને ત્યાર પછી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જે સમગ્ર લક્ષી દ્રષ્ટિબિંદુથી આપેલી જે કંઈ પણ સમજૂતી છે તે અને કેઇન્સે આપેલી જે કંઈ પણ સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં રાખીને આપેલી સમજૂતી છે એની આપણે ચર્ચા પહેલા યુનિટમાં કરવાની છે. અને ગઈકાલે આપણે શરૂઆત કરેલી હતી કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવામાં આવે છે. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર ને વિશિષ્ટ આર્થિક એકમો સાથે નિસ્બત છે અને એમાં વ્યક્તિગત આર્થિક એકમોના વર્તનનો આપણે ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે છે. એટલે એકમલક્ષી વિશ્લેષણની પદ્ધતિ એ વ્યક્તિગત આર્થિક એકમ પર સૂક્ષ્મદર્શક યંત્ર મૂકે છે અને વ્યક્તિગત નિર્ણય લેતા જે કંઈ પણ આર્થિક એકમ છે એના કાર્યને ખૂબ સૂક્ષ્મતાથી તપાસવામાં આવે છે. અને પછી આપણે સમગ્ર અર્થતંત્રના તમામ વ્યક્તિગત આર્થિક એકમો આ જ પ્રકારનું વર્તન કરતા હશે એવું જે તારવવાની પદ્ધતિ છે તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. ગઈકાલે આપણે એની ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે અમુક ચોક્કસ પેઢી, ચોક્કસ ઉદ્યોગ કે ચોક્કસ કૌટુંબિક એકમ તથા અમુક ચોક્કસ કિંમત, વેતન, આવક, કરવેરા, વસ્તુ વગેરેનો જેમાં અભ્યાસ થાય છે એવી અર્થશાસ્ત્રની શાખા એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. એટલે આપણે એમ કહીએ કે કોઈક એક નાના એકમના વર્તનની સમજૂતી દ્વારા સમગ્ર અર્થતંત્રના ગ્રાહકો અને તમામ પ્રકારના એકમો ના વર્તનની સમજૂતી રજૂ કરવાની પદ્ધતિ. અને આ પદ્ધતિ પર રચાયેલું જે શાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. આજનો આપણો જે ચર્ચાનો ટોપિક છે
એ તમે F5 માં ઓલરેડી ભણી જ ગયા છો કે એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, એકમલક્ષી અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર કે એકમલક્ષી અર્થશાસ્ત્રનું વિષય વસ્તુ શું છે, એમાં કઈ કઈ બાબતોનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે તેને સરળતા ખાતર આપણે 3 વિભાગોમાં વહેંચી નાખીએ છીએ. પહેલો જે વિભાગ છે જેને આપણે વસ્તુનું મૂલ્ય નિર્ધારણ અથવા તો આપણે એમ કહીએ કે વસ્તુનો કિંમત નિર્ધારણનો સિદ્ધાંત. ઓકે, આપણે પહેલો જે ખાસ કરીને મેં કીધું તેમ કે પહેલો જે વિભાગ છે એ પહેલો વિભાગ કયો છે, તો કે ભાઈ પહેલો વિભાગ એવો છે કે જેમાં ખાસ કરીને વસ્તુનું જે મૂલ્ય નિર્ધારણ છે એ વસ્તુના મૂલ્ય નિર્ધારણને આપણે સમજીએ છીએ. તો અહીંયા આપણે આ એકમલક્ષી અર્થશાસ્ત્રની આ અભ્યાસ શાખામાં આ વિભાગમાં આપણે એમ કહીએ કે ખાસ કરીને વસ્તુનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે. અહીંયા શું કરીએ છીએ આપણે, વસ્તુનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે, વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે, એ અંગેના જેટલા પણ સિદ્ધાંતો છે એનો આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. અહીંયા શું કરીએ છીએ આપણે, વસ્તુના મૂલ્ય નિર્ધારણ એટલે કે વસ્તુની કિંમત નિર્ધારણ માં કઈ કઈ થિયરીઓ છે, કઈ કઈ સિદ્ધાંતો છે, તો કે એમાં સામાન્ય રીતે આપણે કોઈ પણ વસ્તુનું મૂલ્ય નક્કી કરવા માટે પહેલો જે ખ્યાલ છે એને આપણે માંગનો સિદ્ધાંત કહીએ છીએ અને બીજો જે ખ્યાલ છે તેને આપણે પુરવઠાનો સિદ્ધાંત કહીએ છીએ. અને પુરવઠો નક્કી કરવામાં કઈ બે બાબતો મહત્વની છે, તો કે વસ્તુનું ઉત્પાદન નો જથ્થો અને વસ્તુનો ઉત્પાદનનો ખર્ચ, ઉત્પાદન કરવાનો ખર્ચ. એટલે આ જે સેક્શન છે કે જેમાં આપણે પુરવઠાનો ખ્યાલ સેવીએ છીએ. આ બે સિદ્ધાંતોનું મિશ્રણ અને એનું પરિણામ આપણે એમ કહીએ કે અહીંયા વસ્તુનો પુરવઠો આના દ્વારા નક્કી થાય. એટલે વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો આ બંનેના સિદ્ધાંતો, આ બે પરિબળો એવા છે માંગ અને પુરવઠો કે જે વસ્તુનું મૂલ્ય અથવા તો વસ્તુની જેને આપણે કિંમત કહીએ છીએ એ કિંમત નક્કી કરે છે, મૂલ્ય નક્કી કરે છે. અહીંયા આપણે વસ્તુ છે જો શબ્દ વાપરીએ છીએ, શું વાપરીએ છીએ આપણે, વસ્તુ. વસ્તુ એટલે એકમ આવી, વસ્તુઓ નથી, વસ્તુ છે ખાલી. કે દાખલા તરીકે અર્થશાસ્ત્રના પુસ્તકની કિંમત, સેલો કંપનીની અમુક બોલપેનની કિંમત, લક્સ સાબુની કિંમત, સેમસંગ મોબાઈલની કિંમત. અહીંયા આપણે શું કરીએ છીએ, પર્ટિક્યુલરલી કોઈક એક વસ્તુનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે, એક વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે અને નક્કી કરવામાં માંગનો શું રોલ છે, માંગનો શું ફાળો છે, એટલે આપણે માંગનો સિદ્ધાંત સમજીએ છીએ. પછી આપણે એમ કહીએ કે વસ્તુનું મૂલ્ય નિર્ધારણમાં વસ્તુનો પુરવઠો શું ભાગ ભજવે છે અને વસ્તુનો પુરવઠો નક્કી કરવામાં વસ્તુ આપણે જેટલી ક્વોન્ટિટીમાં જથ્થામાં ઉત્પાદન કરવામાં આવે છે ને એ ઉત્પાદન કરવા માટે ખર્ચ કેટલો લાગુ પડે છે એના અનુસંધાનમાં, એના સંદર્ભમાં આપણે પુરવઠાના સિદ્ધાંતનો વિચાર કરીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આ બે મૂળ વસ્તુનું મૂલ્ય નિર્ધારણની થિયરીઓ આપણે સમજીએ છીએ, પણ એમાં જેટલા પણ સમાવિષ્ટ માંગના ખ્યાલો અને ઉત્પાદન ખર્ચ અને એના પર આધારિત પુરવઠાના ખ્યાલોને આપણે સમજીએ છીએ. ઓકે, આપણને એવું લાગે કે ભાઈ આપણે માંગનો સિદ્ધાંત ભણીએ છીએ, પણ અહીંયા સમગ્ર માંગનું વિશ્લેષણ આપણે ભણીએ છીએ.
ભલે આપણી ચોપડીમાં માંગનો સિદ્ધાંત લખેલો છે, પણ અહીંયા આપણે શું ભણીએ છીએ તો સમગ્ર માંગનું વિશ્લેષણ આપણે અહીંયા ભણીએ છીએ. એટલે આપણે શરૂઆત કરીએ, આપણે એફઆઈ ને યાદ કરીએ તો કે ભાઈ માંગ કોને કહેવાય, માંગનો અર્થ શું, ઈચ્છા અને માંગ વચ્ચેનો શું તફાવત, માંગના પ્રકારો કયા કયા, માંગને અસર કરતા પરિબળો કયા કયા, માંગ વિધેય કોને કહેવાય, માંગ વિસ્તરણ માંગ સંકોચન કોને કહેવાય, માંગમાં વધારો માંગમાં ઘટાડો કોને કહેવાય, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો કયા કયા, માંગની આવક સાપેક્ષતા, માંગ રિલેટેડ તમામ વસ્તુઓ અહીંયા આપણે ભણીએ છીએ. માંગનો સિદ્ધાંત એટલે સમગ્ર માંગનું વિશ્લેષણ, તમામ વસ્તુઓનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. એકલું માંગનો સિદ્ધાંત એટલે માંગનો નિયમનો ખાલી અહીંયા અભ્યાસ નથી કરતા, પણ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં, કારણ કે વસ્તુનું કિંમત, વસ્તુની કિંમત નક્કી કરવામાં માંગને સંબંધિત જેટલા પણ ખ્યાલો છે, જેટલા પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે માંગને સંબંધિત જેટલા પણ સિદ્ધાંતો છે એ બધાનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. કારણ કે પરીક્ષામાં ઘણી વખત તમને એવું પૂછે ટૂંક નોંધમાં કે એકમલક્ષી અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર લખો, તો તમે શું કરો કે આટલો ચાર્ટ પાડો એટલે તમારે 7 માર્ક મળી જાય? ના મળે. તમારે અહીંયા લખવું પડે કે માંગનો સિદ્ધાંત એટલે એકમલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્ર હેઠળ વસ્તુના મૂલ્ય નિર્ધારણની શાખામાં માંગનો સિદ્ધાંત એટલે તમારે પેટા હેડિંગ આપતા જવું પડે. પહેલું હેડિંગ આપવું પડે, એના પછીનું પેટા હેડિંગ આપવું પડે, પછી એમાં તમારે લખવું પડે માંગ કોને કહેવાય, અલ્પવિરામ કરતા જવું પડે, માંગનો અર્થ, માંગને અસર કરતા પરિબળો, માંગના પ્રકારો, માંગ વિધેય, માંગ વિસ્તરણ, માંગ સંકોચન, માંગ આગાહી, બધા જેટલા પણ આપણે ભણીએ છીએ માંગ સંબંધિત એ બધી વસ્તુનો અહીંયા આપણે સમાવેશ કરીએ છીએ. આ મુદ્દા હેઠળ આપણને લાગે એવું કે માંગનો સિદ્ધાંત લખી દે એટલે પૂરું થયું કામ આપણું, પણ ના, પૂરું નથી થતું. જ્યારે આપણે પ્રશ્ન કઈ ટાઈપનો પૂછે છે, આ ટૂંકો પ્રશ્ન પૂછે તો તમે આ 3 મુદ્દાઓ લખીને પછી આ પેટા ખાલી તમે 1 2 એ રીતે આપી શકો, 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછે તો. પણ જ્યારે તમને ટૂંક નોંધ પૂછે અથવા તો એકમલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી, એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ક્ષેત્ર વિગતે સમજાવો, તો આ તમારે બધું સમજાવવું પડે, ચોપડીમાં નથી આપ્યું. બરાબર? એટલે બરાબર ધ્યાન રાખીને તમારે સમજવાનું કે આ મુદ્દામાં શું કહેવા માંગે છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે વસ્તુના મૂલ્ય નક્કી કરવામાં માંગને સંબંધિત જેટલા પણ ખ્યાલો છે એનો આપણે આ પેટા મુદ્દામાં આપણે કહીએ કે આ વિભાગમાં માંગના સિદ્ધાંતના વિભાગમાં અભ્યાસ કરીએ છીએ. બીજો વિભાગ છે પુરવઠાનો વિભાગ. તો કે ભાઈ એમાં પણ આપણને લાગે એવું કે ઉત્પાદન અને ખર્ચ આટલું લખી દઈએ તો પૂરું થાય, પણ ના. ઉત્પાદન એટલે શું, ઉત્પાદનના સાધનોના સંયોજન કરવાથી ઉત્પાદન કઈ રીતે શક્ય બને છે, એટલે ઉત્પાદન વિધેય, ઉત્પાદન વિધેયના પ્રકારો, વધતું જતું ઉત્પાદન વિધેય, ઘટતું જતું ઉત્પાદન વિધેય, સ્થિર ઉત્પાદન વિધેય, બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ, ઉત્પાદન અને ખર્ચ. એટલે પછી તમારે અંદર એ પણ આવે પાછું કે ભાઈ કોઈ પણ પેઢીના પ્લાન્ટ કે પેઢીનું વિસ્તરણ અને ઉત્પાદન. તો કે ઉત્પાદન સંબંધિત જે કંઈ પણ બાબતો છે, ખ્યાલો છે, તે બધાનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. એ જ રીતે ખર્ચ. તો કે ખર્ચ કોને કહેવાય, ખર્ચ એટલે શું, ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ જે કંઈ પણ આપણે વળતર આપીએ છીએ તેને આપણે ખર્ચ કહીએ છીએ. તો ખર્ચના પ્રકારો કયા કયા છે, ઘણા બધા પ્રકારો છે. આપણે આકૃતિ સહિત સમજેલા છે એફઆઈમાં. સ્થિર ખર્ચ કોને કહેવાય, અસ્થિર ખર્ચ કોને કહેવાય, કુલ ખર્ચ કોને કહેવાય, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, ખર્ચ વિધેય તમારે અત્યારે નથી આવતું પણ તમે એમએ કરશો ત્યારે આવશે. પણ આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં ખર્ચ વિધેયનો પણ સમાવેશ થાય.
જે રીતે માંગ વિશ્લેષણ છે તે રીતે ખર્ચ વિશ્લેષણ પણ છે. ખર્ચ અને ઉત્પાદન ખર્ચ અને કિંમત એ બે વચ્ચેનો સંબંધ, ખર્ચ અને પુરવઠા વચ્ચેનો સંબંધ, ખર્ચ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, આ બધી બાબતો અલ્ટિમેટલી વસ્તુના પુરવઠાને નક્કી કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન અને ખર્ચ સંબંધિત જે કંઈ પણ સિદ્ધાંતો છે એ આપણે આ વિભાગમાં ભણીએ છીએ. અને માંગ અને પુરવઠો આ બે પરિબળો ભેગા થઈ અને એમાં પેટા ઉત્પાદન અને ખર્ચનું વિશ્લેષણ છે એ સમગ્ર આપણે ભણી અને અલ્ટિમેટલી આપણે શું સાબિત કરવા માંગીએ છીએ કે વસ્તુનું મૂલ્ય, વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય. ઓકે, પહેલો વિભાગ આ છે. ઓકે, ત્યાર પછી આપણે બીજો વિભાગ કે આપણે શું કરીએ છીએ, બીજો વિભાગ આપણે ભણીએ છીએ એ છે સાધનોનું મૂલ્ય નિર્ધારણ. હવે સાધનો, મૂલ્ય શબ્દ આવે એટલે સમજી લેવાનું કે કિંમત નક્કી થાય તે. ઓકે, તો અહીંયા આપણે સાધન શબ્દ આવે એટલે અર્થશાસ્ત્રમાં આપણે ઉત્પાદનના સાધનો એમ માની લેવાનું. ઉત્પાદનની પ્રક્રિયામાં જે સાધનો ઉપયોગમાં લેવામાં આવે છે એને આપણે ટૂંકમાં કહીએ છીએ સાધનો. એટલે સાધનો આપણને ખબર છે ઉત્પાદનના પ્રમુખ મુખ્ય 4 સાધનો. જમીન કે જેને આપણે ભૂમિ કહીએ છીએ, લેન્ડ કહીએ છીએ ઇંગ્લિશમાં. પછી મૂડી, કેપિટલ. પછી આપણે શ્રમ અને નિયોજન શક્તિ. આ 4 મુખ્ય સાધનો. પછી બધાના પાછા પેટા વિભાગો પડે. બરાબર, કે દાખલા તરીકે જમીન છે તો અર્થશાસ્ત્રમાં જમીનનો બહુ વિશાળ અર્થ કરવામાં આવે. જમીન એટલે આપણે એમ કહીએ કે જમીનની અંદરથી મળતી ખનિજ સંપત્તિ છે તે પણ જમીનમાં સમાવેશ થાય. જમીનની ઉપર જે કંઈ પણ જંગલ સંપત્તિ છે, વનસ્પતિ સંપત્તિ છે એ બધાનો જમીનમાં આપણે સમાવેશ થાય. એ જ રીતે શ્રમ, તો કે શ્રમ, કુશળ શ્રમ, અકુશળ શ્રમ, તાલીમબદ્ધ શ્રમ. આપણે શ્રમના બી ઘણા બધા પેટા પ્રકારો પડે. માનસિક કામ કરનારો શ્રમ, શારીરિક કામ કરનારો શ્રમ. મૂડી, તો કે મૂડીમાં બી આપણે એમ કહીએ કે નાણાકીય મૂડી, પછી આપણે ભૌતિક મૂડી, યાંત્રિક મૂડી. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે આ જે ઉત્પાદનના સાધનો છે એનું મૂલ્ય નિર્ધારણ કઈ રીતે થાય, એની કિંમત કઈ રીતે નક્કી થાય. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોને વળતર કઈ રીતે ચૂકવવામાં આવે, એને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થાય તો એને એ ઉત્પાદનનો જે કંઈ પણ વહેંચણી છે એ વહેંચણી કઈ રીતે કરવામાં આવે. એટલે આપણે એમ કહીએ કે સાધનોના મૂલ્ય નિર્ધારણમાં જમીનને કઈ રીતે ભાડું નક્કી થાય એના જે કંઈ પણ ખ્યાલો છે એ બધાનો આપણે સમાવેશ અભ્યાસ કરીએ છીએ. કે ડેવિડ રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત છે, એડમ સ્મિથના ભાડા અંગેના વિચારો છે, માર્શલના આપણે એમ કહીએ કે આભાસી ભાડું, ભાડા અંગેના વિચારો છે, પ્રશિષ્ટો, નવપ્રશિષ્ટો, આધુનિક અર્થશાસ્ત્રીઓ એ બધાએ જે કંઈ પણ ભાડા અંગેની સમજૂતી જે આપેલી છે એ તમામનો સમાવેશ આપણે આ પેટા વિભાગમાં સાધનોનું મૂલ્ય નિર્ધારણ, એટલે સાધનોને જે વળતર આપવામાં આવે છે એને આપણે કહીએ છીએ વળતરનો દર, મળતરનો દર, અથવા તો એને એ ઉત્પાદનના સાધનની કિંમત કહીએ છીએ. કે જમીન છે તો કે જમીનને આપવામાં આવતી જે કિંમત છે તેને આપણે ભાડું કહીએ છીએ. જમીનને આપણે એમ કહીએ કે ઉપયોગમાં લેવા બદલ એને વળતર તરીકે આપણે ભાડું આપીએ છીએ. એ જ રીતે શ્રમિક છે તો કે શ્રમિકને પોતાના શ્રમ કાર્યના વ્યય બદલ આપણે એને વળતર તરીકે વેતન આપીએ છીએ. અહીંયા વેતન કઈ રીતે નક્કી થાય છે, શ્રમિક જે ઉત્પાદનનું જીવંત સાધન છે એને કઈ રીતે વેતન ચૂકવવામાં આવે છે એ અહીંયા વેતનના જે કંઈ પણ ખ્યાલો છે. એટલે આપણે એમ કહીએ વેતન કોને કહેવાય,
વાસ્તવિક વેતન કોને કહેવાય, નાણાકીય વેતન કોને કહેવાય, વેતનનો આપણે એમ કહીએ કે આધુનિક સિદ્ધાંત કયો છે. તો વેતન સંલગ્ન જે કંઈ પણ બાબતો છે એને આપણે સાધનોના મૂલ્ય નિર્ધારણના પેટા વિભાગ વેતનના સિદ્ધાંતમાં આપણે અભ્યાસ કરીએ છીએ. ઓકે, ત્રીજું છે વ્યાજ, કે ભાઈ મૂડીને જે વળતર ચૂકવવામાં આવે, મૂડીની જે કિંમત છે તેને આપણે વ્યાજ કહીએ છીએ. તો કે ભાઈ સાધનોના મૂલ્ય નિર્ધારણમાં વ્યાજનો દર કઈ રીતે નક્કી કરવામાં આવે છે, કે મૂડીના કાર્યક્ષમ ઉપયોગ બદલ આપણે જે કંઈ પણ એને વળતર ચૂકવવામાં આવે છે તેને આપણે વ્યાજ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને આપણે ઇન્ટરેસ્ટ કહીએ છીએ. તો કે વ્યાજના દરનું નિર્ધારણ કઈ રીતે થાય છે એની સમજૂતી આપણે વ્યાજના આ મુદ્દા હેઠળ, આ વિભાગ હેઠળ પેટા શાખામાં અભ્યાસ કરીએ છીએ. એટલે વ્યાજ કોને કહેવાય, વ્યાજની અલગ અલગ વ્યાખ્યાઓ, વ્યાજ દરનો નિર્ધારણનો પ્રશિષ્ટ સિદ્ધાંત, પછી નવ પ્રશિષ્ટ આપેલો ધિરાણ ભંડોળનો સિદ્ધાંત, પછી આપેલો આપણે એમ કહીએ કેઇન્સ આપેલો રોકડ પસંદગીનો સિદ્ધાંત. આ બધા સિદ્ધાંતોનો અભ્યાસ આપણે વ્યાજના મુદ્દા હેઠળ અહીંયા ભણીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે નફા અંગે, એટલે ઉત્પાદનના સાધન તરીકે ઉત્પાદનની પ્રક્રિયામાં જે નિયોજન શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે સાહસિક કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં એન્ટરપ્રિન્યોર કહીએ છીએ. તો આ સાહસિક જે છે નિયોજન શક્તિ છે, એ નિયોજન શક્તિને વળતર તરીકે ઉત્પાદનના અન્ય સાધનો, જે 3 સાધનો છે, જમીન, મૂડી અને શ્રમ, એને સંકલિત કરે છે, એને જોડે છે, એને યોગ્ય પ્રમાણમાં સંયોજવાનું કામ કોણ કરે છે, તો કે નિયોજક કરે છે, સાહસિક કરે છે. તો સાહસિક જે આ ઉત્પાદનની પ્રક્રિયામાં અન્ય ઉત્પાદનના સાધનોનું સંકલન કરે છે, પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે જે કંઈ પણ ઉત્પાદન થાય, એનું વેચાણ થાય અને પ્રાપ્ત જે એને વળતર, જે બાકી રહેલું જે વળતર છે ઉત્પાદનના અન્ય સાધનોને ઉત્પાદનની કાર્યમાં સેવા આપવા બદલ એને વળતર ચૂકવ્યા બાદ જે બાકી રહે તેને આપણે નફો કહીએ છીએ. આપણે એમ કહીએ કે નિયોજકને વળતર તરીકે નફો, બરાબર, આ 3 સાધનોનો જે હિસ્સો છે, એ લોકોનું જે કાર્ય છે એ લોકોને ચૂકવી દેવામાં આવે. ભાડું ચૂકવી દેવામાં આવે, શ્રમિકોને વેતન ચૂકવી દેવામાં આવે, મૂડી બહારથી લાવેલા હોય તેનું વ્યાજ ચૂકવી દેવામાં આવે, અને બાકી રહેલો જે છે તેને આપણે નફો કહીએ છીએ, કે જે નિયોજકનું વળતર છે, સાહસિકનું વળતર છે. ઇંગ્લિશમાં એને આપણે પ્રોફિટ કહીએ છીએ. તો નફા અંગેના જે કંઈ પણ ખ્યાલો છે, નફો કોને કહેવાય, નફો શા માટે ઉદ્ભવે છે, નફો એ સાહસિકોની ગતિશીલતાનો બદલો છે, જોખમો અને અનિશ્ચિતતા વહોરવાનો બદલો છે, નફા અંગેના ઘણા બધા સિદ્ધાંતો છે. એ નફાના સિદ્ધાંતોનો આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. ઓકે, પછી આવે છે એકમલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં ત્રીજો વિભાગ જે છે તેને આપણે કહીએ છીએ આર્થિક કલ્યાણનો સિદ્ધાંત. આર્થિક કલ્યાણ એટલે સામાન્ય રીતે જો આપણે એને સામાન્ય અર્થમાં સમજવું હોય તો આપણે એમ કહી શકીએ કે દાખલા તરીકે મેં કીધું તેમ કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પાદનના સાધનો જોડાય છે, બરાબર. આપણે કોઈ પણ અર્થતંત્ર કે કોઈ પણ દેશની વાત કરીએ તો સમગ્ર દેશના જેટલા પણ ઉત્પાદનના સાધનો છે, આપણે બહાર જો ખુલ્લું મગજ રાખીને ચાલીએ તો આપણને ખબર પડે કે ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ આપણી આજુબાજુ ચાલતી જ હોય. ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ ચાલ્યા જ કરે, બરાબર, આર્થિક પ્રવૃત્તિઓ ચાલે. તો આર્થિક પ્રવૃત્તિ ચાલવા પાછળનું કારણ હું તો કે ભાઈ સાધનોનું સંયોજન છે. સાધનોનું સંયોજન થાય એટલે ઉત્પાદનની પ્રક્રિયા નિર્માણ થાય, ઉત્પાદન થાય. એટલે ઉત્પાદન થાય એટલે આપણે જેને શું કહીએ છીએ, આખા વર્ષ દરમિયાન કોઈ પણ દેશના અથવા જે તે દેશના જેટલા પણ ઉત્પાદનના સાધનો છે એ સાધનો ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય અને ઉત્પાદન, કે જેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ, જેને આપણે રાષ્ટ્રીય ઉત્પાદન કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે આ જે સમગ્ર રાષ્ટ્રનું જે ઉત્પાદન થયેલું છે, જેને આપણે કુલ રાષ્ટ્રીય આવક કહીએ છીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીએ છીએ, નેટ નેશનલ પ્રોડક્ટ કહીએ છીએ. તો હવે એ કુલ રાષ્ટ્રીય આવક જે છે, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે,
એ રાષ્ટ્રીય ઉત્પાદનના સાધનો વચ્ચે બરાબર વહેંચણી યોગ્ય રીતે ઇષ્ટતમ રીતે વહેંચણી થયેલી છે કે કેમ, કે જેથી કરીને ઉત્પાદનની પ્રક્રિયામાં જેટલા પણ સાધનો રોકાયેલા છે એને રોકાવા બદલ એને એના શ્રમવ્યય બરાબર એને વળતર પ્રાપ્ત થયેલું છે કે કેમ, એ તપાસતો જે સિદ્ધાંત છે તેને આપણે આર્થિક કલ્યાણનો સિદ્ધાંત કહીએ છીએ. આર્થિક કલ્યાણનો સિદ્ધાંત એટલે હું તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની વહેંચણી, રાષ્ટ્રીય ઉત્પાદનની વહેંચણી માથાદીઠ અને ઉત્પાદનના સાધન દીઠ યોગ્ય રીતે થયેલી છે કે કેમ, લોકોનું જીવન ધોરણ ઊંચું આવેલું છે કે કેમ, આ જે તપાસતો ખ્યાલ છે તેને આપણે આર્થિક કલ્યાણનો સિદ્ધાંત છે. અને આપણે આર્થિક કલ્યાણ કે આર્થિક સુખાકારી કોને ધ્યાનમાં રાખીને માપીએ છીએ, તો કે ભાઈ એક વ્યક્તિ કે કુટુંબના પરિપ્રેક્ષ્યમાં આપણે માપીએ છીએ એને. એટલે આર્થિક કલ્યાણમાં આવા કૌટુંબિક કે વ્યક્તિગત જે ઘટકો છે, લોકો છે, માણસ છે, એના આર્થિક કલ્યાણમાં કેટલો ફેરફાર થયેલો છે તેનો અભ્યાસ આપણે આ સિદ્ધાંત હેઠળ કરીએ છીએ. તો આપણે એમ કહીએ કે ખાસ કરીને પીગુના જે વિચારો છે, પછી અત્યારના અમર્ત્ય સેનના જે વિચારો છે, એ બધાના પછી અમેરિકાના હેનરી કેરે છે, આ બધાના જે સિદ્ધાંતો છે તેને આપણે આર્થિક કલ્યાણના સિદ્ધાંતો કહીએ છીએ, જેને આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. અને કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો મૂળભૂત જે ક્ષાર છે, મૂળભૂત જે એક્સટ્રેક્શન છે એનું, તે એ છે કે રાષ્ટ્રીય આવકના ફળ એક સમાન રીતે વહેંચાય છે કે કેમ, રાષ્ટ્રીય ઉત્પાદનના જે ફળ છે તે દરેક વ્યક્તિ દીઠ માથા દીઠ યોગ્ય રીતે વહેંચણી એની થાય છે કે નહીં, એ તપાસતો જે સિદ્ધાંત છે તેને આપણે આર્થિક કલ્યાણનો સિદ્ધાંત કહીએ છીએ. આપણે જોઈએ છે કે ભાઈ આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં 90% જે રાષ્ટ્રીય આવક છે, 90% રાષ્ટ્રીય આવક છે તે 10% શ્રીમંતો પાસે છે. ઓકે, 10% શ્રીમંતો પાસે છે. વિચાર કરો, 90%ની રાષ્ટ્રીય આવક એ 10% શ્રીમંતો પાસે છે, જ્યારે 10%ની રાષ્ટ્રીય આવક એ દેશના જે 90% વસ્તી છે એની પાસે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણા ભારતમાં જે સંપત્તિનું કેન્દ્રીકરણ થયેલું છે તે અતિ ધનાઢ્ય લોકોમાં થયેલું છે. 90% જેટલી આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની સંપત્તિનું એલોકેશન એ 10% જે ઉદ્યોગપતિઓ છે તેના હાથમાં છે, જ્યારે આપણે એમ કહીએ કે 10% સંપત્તિ એ 90% લોકો પાસે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં જે સામાજિક આખું માળખું છે, આર્થિક માળખું છે, તેમાં આપણે જોઈ શકીએ છીએ કે અતિ ધનાઢ્ય, ઉચ્ચ મધ્યમ વર્ગ, નીચો મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, અતિ ગરીબ વર્ગ, આ રીતે સમાજમાં આપણે એમ કહીએ કે આર્થિક અસમાનતા આપણને પ્રવર્તતી જોવા મળે છે. તો આવા જે બધા ખ્યાલો છે તેનો અભ્યાસ આપણે આર્થિક કલ્યાણના સિદ્ધાંતમાં કરીએ છીએ. ઓકે, તો આ એનું કાર્યક્ષેત્ર છે. ઓકે, આગળ જઈએ આપણે. ઓકે, ત્યાર પછીનો જે ખ્યાલ છે તે ઓકે, ત્યાર પછી આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ. ઓકે, સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કઈ રીતે ઉપયોગી થાય છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એની અગત્યતા શું છે, એનું મહત્વ શું છે એકમલક્ષી અર્થશાસ્ત્રનું. તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર નું જે મહત્વ છે એ છે મુક્ત અર્થતંત્ર. મુક્ત અર્થતંત્રની જે કાર્ય પદ્ધતિ છે, એનું જે મિકેનિઝમ છે, એ કાર્ય પદ્ધતિને સમજવા માટે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જરૂરી છે.
એટલે મુક્ત અર્થતંત્ર એટલે સરકારનો આપણે એમ કહીએ કે સરકારનો હસ્તક્ષેપ ઓછો હોય એવું માંગ અને પુરવઠાના બે પરિબળો દ્વારા સંતુલિત થતું જે અર્થતંત્ર છે તેને આપણે મુક્ત અર્થતંત્ર કહીએ છીએ કે જેમાં સરકારનો હસ્તક્ષેપ ખૂબ ઓછો હોય. તો આપણે એમ કહીએ કે મુક્ત અર્થતંત્રમાં અસંખ્ય ઉત્પાદકો આવેલા હોય, અસંખ્ય ગ્રાહકો આવેલા હોય, અને ખાસ કરીને આપણે એમ કહીએ કે જ્યારે આવું સરકારના હસ્તક્ષેપ વગરનું અર્થતંત્ર હોય ત્યારે સ્વાભાવિક છે કે અર્થતંત્રમાં અછતના પ્રશ્નો ઉદ્ભવતા હોય, અને આ અછતના જે પ્રશ્નો ઊભા થતા હોય એમાં કોઈ પણ જાતના અંકુશ વગરની જે મૂલ્ય પદ્ધતિ છે, ભાવતંત્ર છે, એના દ્વારા એ અછતમાંથી ઉદ્ભવતા જે આર્થિક પ્રશ્નો છે એ ઉકેલાય છે. અને આવું જે મુક્ત અર્થતંત્ર છે એના માટે કોઈ આયોજન કે અંકુશનો માર્ગ કે કોઈ એવી આર્થિક નીતિ અપનાવવામાં આવતી નથી. તો આવું જે પ્લાનિંગ વગરનું કે આયોજન વગરનું કે આર્થિક નીતિ વગરનું જે મુક્ત અર્થતંત્ર છે એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે કાર્યક્ષમ સાધન ફાળવણી આપણને થતી જોવા મળે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવા મુક્ત અર્થતંત્રમાં અસંખ્ય ઉત્પાદકો આવેલા હોય, અસંખ્ય ગ્રાહકો આવેલા હોય, અસંખ્ય જે ઉત્પાદકો છે, પેઢીઓ છે, એ ઘણી બધી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરતી હોય. એ જ રીતે આપણે એમ કહીએ કે ઘણા બધા ગ્રાહકો છે, ઉપભોક્તાઓ છે, વપરાશકર્તાઓ છે, એટલે લોકોની જરૂરિયાતો પણ વસ્તુઓની વધારે છે, સેવાઓની જરૂરિયાતો છે, અને જેટલી પણ વસ્તુઓની માંગ છે, જરૂરિયાત છે, તેટલા પ્રમાણમાં અસંખ્ય ઉત્પાદક પેઢીઓ છે, એટલે તેટલા પ્રમાણમાં વસ્તુઓનું પણ ઉત્પાદન થાય છે. વસ્તુઓનું ઉત્પાદન થાય છે એટલે ઉત્પાદનના સાધનોની માંગ પણ ઊભી થાય છે, અને ઉત્પાદનના સાધનોની માંગ જે પ્રમાણે ઊભી થાય છે એ પ્રમાણે ઉત્પાદનના સાધનોની કિંમતો પણ ચૂકવાય છે, એને વળતર પણ ચૂકવાય છે. એટલે આપણે એમ કહીએ કે આવા મુક્ત અર્થતંત્રમાં ઉત્પાદનના જે કંઈ પણ સાધનો છે એ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં જે જોડાય છે એ જોડાવા બદલ એ સાધનોની જે સીમાંત ઉત્પાદકતા છે એ પ્રમાણે એને વળતર પ્રાપ્ત થાય છે, એની કિંમત ચૂકવાય છે. એટલે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કે જ્યાં સરકારનો હસ્તક્ષેપ ઓછો છે એવા અર્થતંત્રમાં આ રીતે ઉત્પાદક પેઢીઓ અને વ્યક્તિગત જે ખરીદનારા ગ્રાહકો છે એને એની જે સમતુલા છે એ સમતુલાને અહીંયા સમજવા માટે એ ખૂબ અગત્યનું આપણે એમ કહીએ કે માધ્યમ અથવા તો એને જેને પાયો કહીએ છે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર પૂરો પાડે છે. કારણ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુ ઉત્પન્ન કરવી, કેટલા પ્રમાણમાં ઉત્પન્ન કરવી, વસ્તુઓનું ઉત્પાદન કઈ રીતે કરવું, વસ્તુઓના ઉત્પાદન કરવા માટેનું સાધન સંયોજન કઈ રીતે કરવું, રાષ્ટ્રીય ઉત્પાદનની સમાજના અલગ અલગ ઉત્પાદક વર્ગો પ્રત્યે કઈ રીતે વહેંચણી કરવી, અને કોઈક સમયનો જો આપણે એમ કહીએ કે ટૂંકો ગાળો હોય તો એમાં જે કંઈ પણ વસ્તુનો પુરવઠો છે એ ગ્રાહકો વચ્ચે કઈ રીતે વહેંચવા. તો કે આ
મુક્ત અર્થતંત્રમાં આપણે એમ કહીએ છીએ કે આ સમગ્ર જે સમતુલા છે અર્થતંત્રની એ કિંમત પદ્ધતિ દ્વારા અથવા તો જેને આપણે ભાવતંત્ર કહીએ છીએ એ ભાવતંત્ર દ્વારા ઉકેલાય છે. અને પરિણામ સ્વરૂપ આપણે જોઈએ છીએ કે વસ્તુ બજાર અને સાધન બજાર એમાં વ્યક્તિઓ આવી જાય, કુટુંબો આવી જાય, ઉત્પાદનના સાધનોના માલિકો આવી જાય. આ બધાના જે કંઈ પણ નિર્ણયો છે અને પ્રવૃત્તિઓ છે એના આંતર સંબંધોને પરિણામે વસ્તુ બજારમાં માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા વસ્તુઓની કિંમત નક્કી થાય છે. એ જ રીતે સાધન બજારમાં પણ આપણે એમ કહીએ કે માંગ અને પુરવઠા દ્વારા સાધન કિંમતો અસ્તિત્વમાં આવે છે, સાધનોનું વર્તન નક્કી થાય છે. એટલે આપણે એમ કહીએ કે આ આવું મુક્ત અર્થતંત્ર છે તેમાં વસ્તુઓ કે સાધનોની કિંમતો અને એમાં આવતા જે કંઈ પણ પરિવર્તનો છે એ વ્યક્તિગત ગ્રાહક હોય, પેઢી હોય, ઉત્પાદક હોય, સાધનનો માલિક હોય એના માટે શું છે માર્ગદર્શક બને છે. કારણ કે બજારમાં પ્રવર્તતી વસ્તુઓની કિંમત છે એને ધ્યાનમાં લઈને ગ્રાહક એવી સમતુલાની સ્થિતિ મેળવવાનો પ્રયત્ન કરે છે કે જ્યાં એને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય અને પેઢી એવી સમતુલાની સ્થિતિ મેળવવાનો પ્રયત્ન કરે છે કે જ્યાં એને મહત્તમ નફો પ્રાપ્ત થાય. અને સાધન માલિક જે છે એ સાધન માલિક શું થાય છે કે ભાઈ એવી સમતુલા સિદ્ધ કરવાની કોશિશ કરે કે જ્યાંથી કરીને એને પોતાના સાધન બદલ મહત્તમમાં મહત્તમ વળતર પ્રાપ્ત થાય. એટલે આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર આવા જે વ્યક્તિગત એકમોની જે સમતુલા છે એટલે કે વિવિધ આવા જે આર્થિક ઘટકો છે, એકમો છે એની સમતુલા એટલે કે એનું વર્તન કહીએ છીએ આપણે એને શું કહીએ છીએ બીજા અર્થમાં એનું વર્તન કહીએ છીએ. સમતુલાને બીજા આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં એને વર્તન કહીએ છીએ. એટલે કે ગ્રાહકની સમતુલા અથવા તો ગ્રાહકનું વર્તન, પેઢીની સમતુલા અથવા પેઢીનું વર્તન અથવા ઉત્પાદનના સાધનોના માલિકોનું વર્તન એટલે આપણે એમ કહીએ કે સાધનોની સમતુલા. સમતુલા એટલે એને વળતર કઈ રીતે પ્રાપ્ત થાય તે. એટલે અહીંયા આપણે એમ કહીએ કે આવા વ્યક્તિગત એકમોની સમતુલાનો અભ્યાસ કરવા માટે એકમલક્ષી અર્થશાસ્ત્ર સીમાંત પૃથક્કરણ દ્વારા આવા ઘટકોની, આવા એકમોની વર્તનની સમજૂતી પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. એટલા માટે જ એને આપણે એમ કહીએ છીએ કે આ એકમલક્ષી અર્થશાસ્ત્ર એને કિંમતનો સિદ્ધાંત, મૂલ્યનો સિદ્ધાંત કે ભાવનો સિદ્ધાંત અથવા એના થિયરી ઓફ વેલ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા તો એને આપણે ભાવતંત્ર અને સાધનોની ફાળવણીના સિદ્ધાંત તરીકે પણ ઓળખાવીએ છીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે આવી જે મુક્ત અર્થતંત્ર જે છે એમાં જે ભાવતંત્ર બજારને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ સમતુલા સિદ્ધ થાય છે એનો અભ્યાસ કરવા માટે ખૂબ જરૂરી છે. ઓકે. બીજું એનું મહત્વ છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર રાજ્યની જે કંઈ પણ આર્થિક નીતિઓ છે, રાજ્યની જે આર્થિક નીતિઓ છે એનું મૂલ્યાંકન કરવામાં, એની સમીક્ષા કરવામાં, એને તપાસવામાં એક વિશ્લેષણાત્મક સાધનો પૂરા પાડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી જે અર્થશાસ્ત્ર છે એક આર્થિક નીતિના મૂલ્યાંકન કરવા માટે એક સારો ઓજાર તરીકે કામ લાગે છે. કારણ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ ઉત્પાદન, વહેંચણી અને વપરાશના ક્ષેત્રે મહત્તમ કાર્યક્ષમતા ક્યારે પ્રાપ્ત થાય છે એ અંગેની આપણને શરતો દર્શાવે છે. એ અંગેની શું બતાવે છે આપણને? શરતો દર્શાવે છે. અને આ શરતોને આધારે જ આપણે એમ કહી શકીએ કે સરકારની નીતિ યોગ્ય છે કે અયોગ્ય છે, ઈચ્છનીય છે કે અનિચ્છનીય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે શ્રમિકો છે તે શ્રમિકો ઉત્પાદન કાર્યમાં જ્યારે જોડાય છે તો તેમની જે સીમાંત ઉત્પાદકતા છે
એ સીમાંત ઉત્પાદકતા પ્રમાણે એને વેતન મળવું જોઈએ. જો એની સીમાંત ઉત્પાદકતા કરતા વેતન ઓછું હોય તો સરકારે આર્થિક નીતિ ઘડી, વેતન નીતિ ઘડી અને એ પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. માટે આપણે એમ કહીએ કે સરકારે અપનાવેલી નીતિ જો યોગ્ય છે કે અયોગ્ય છે, ઈચ્છનીય છે કે અનિચ્છનીય છે, લોકોના કલ્યાણમાં વધારો કરનારી છે કે ઘટાડો કરનારી છે, એને તપાસવા માટે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એક ઓજાર તરીકે કામ લાગે છે. સરકારે જો દાખલા તરીકે કોઈક એવી નીતિ અપનાવેલી હોય કે જેને પરિણામે કોઈ પણ એની આડઅસર વગર એના અન્ય માઠા પરિણામો સિવાય શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા અને વેતન જો સરખા કરી શકે તો આપણે એમ કહીએ કે સરકારની આ નીતિ જે છે એ લઘુત્તમ વેતન અંગેની હોય કે વેતન નીતિ હોય એ આવકારદાયક છે એમ આપણે ઘણા કહેવાય છે. કોઈ પણ તમે અહીંયા કોઈ પણ ઉદાહરણ કરી શકો કે દાખલા તરીકે સરકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્કૂલોમાં મધ્યાહન ભોજન યોજના પૂરી પાડે છે. બરાબર, તો સરકાર આપણે એમ કહીએ કે મધ્યાહન ભોજન યોજના પૂરી પાડે છે તો એને લીધે શાળાઓમાં પ્રવેશ વધે છે કે ઘટે છે? તો દરેક શાળાનો અભ્યાસ કર્યા પછી આપણે સરકારની એ નીતિ મધ્યાહન ભોજન યોજના યોગ્ય છે કે અયોગ્ય છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે ભારત મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ છે, તો અહીંયા આપણે બંને ઉત્પાદનના ક્ષેત્રો આપણને જોવા મળે છે. ખાનગી ક્ષેત્ર પણ વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને જાહેર ક્ષેત્ર પણ કેટલીક વસ્તુઓનું કે સેવાઓનું ઉત્પાદન કરે છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજ્ય જે કંઈ પણ ઉપયોગી વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરે છે એ ખાનગી ક્ષેત્રની વસ્તુઓ કે સેવાઓની કિંમતોને અસર કરે છે. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જાહેર ઉપયોગીની જે સેવાઓ છે એની કિંમત કઈ રીતે નક્કી કરવી જોઈએ? એ ઘડવામાં આપણે એમ કહીએ નીતિ નિર્ધારણમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર સહાયક નીવડે છે. સરકારની કોઈ પણ નીતિ હોય, કરવેરાની નીતિ હોય, જાહેર ખર્ચની નીતિ હોય, કે ધારો કે સરકાર કોઈ ક્ષેત્રમાં જાહેર ખર્ચ કરે છે તો એ ક્ષેત્ર થી કેટલું આપણે એમ કહીએ કે સમાજને કે એ ક્ષેત્રને લાભ થયેલો છે. એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પરથી જ જાણી શકીએ છીએ. ઓકે, ત્રીજું આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના પાયા સમાન છે. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર મેં કીધું તેમ આપણે આગળ ચર્ચા કરી ગયા તે આર્થિક કલ્યાણના સિદ્ધાંતની કે એક એવી શાખા છે કે જે મહત્તમ સામાજિક કલ્યાણની સ્થિતિનું નિર્દેશન કરે છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મહત્તમ સામાજિક કલ્યાણની જે સ્થિતિ છે એ મોટે ભાગે બજારના જે માળખાઓ છે એ બજારના માળખાઓમાંથી માત્ર ને માત્ર પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જ મહત્તમમાં મહત્તમ સામાજિક કલ્યાણની સ્થિતિ સિદ્ધ થાય. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જે કંઈ પણ ઉત્પાદનના સાધનોની ફાળવણી થાય છે એ ઇષ્ટતમ થાય છે. એટલે પૂર્ણ હરીફાઈ વાળું બજાર આપણે એમ કહીએ
કે એમાં ઉત્પાદનના સાધનોને વળતર પણ એની સીમાંત ઉત્પાદકતા પ્રમાણે મળે છે. ગ્રાહકો જે કંઈ પણ કિંમત ચૂકવે છે એ પ્રમાણે એ વસ્તુમાંથી પ્રાપ્ત થતો દૃષ્ટિગુણ પણ સૌથી વધારે હોય છે. વસ્તુઓની કિંમત પણ વ્યાજબી હોય છે. ઉત્પાદકોને પણ ફાયદો હોય છે, ગ્રાહકને પણ ફાયદો હોય છે. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મહત્તમ સામાજિક કલ્યાણની સ્થિતિ બજારમાં જ્યારે પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ હોય છે ત્યારે સિદ્ધ થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઇજારો છે, ઇજારાયુક્ત હરીફાઈ છે, અલ્પહસ્તક ઇજારો છે. આવા આવા બજારના જે સંજોગો છે તેમાં આપણે એમ કહીએ કે સાધનોની જે ફાળવણી છે તે કેવી છે? બિનકાર્યક્ષમ હોય, એકદમ ઇષ્ટતમ નથી હોતી. એમાં ઉત્પાદનના સાધનો વણ વપરાયેલા પડેલા હોય, ઉત્પાદનના સાધનોને વળતર પણ વધારે ચૂકવાતું હોય અને પરિણામ સ્વરૂપ વસ્તુની કિંમત પણ ઊંચી નક્કી થતી હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોનો બગાડ થાય અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ઉત્પાદનને પણ નુકસાન જાય અને જે ઊંચી કિંમતે નક્કી થયેલી વસ્તુ છે એને લીધે ગ્રાહકોને પણ સહન કરવું પડે. એટલે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર આપણને એ માર્ગદર્શન આપે છે કે મહત્તમ સામાજિક કલ્યાણની સ્થિતિ કઈ રીતે સિદ્ધ કરી શકાય. આવું આપણને એક સરસ મજાનું સજેશન, માર્ગદર્શન એ એકમલક્ષી અર્થશાસ્ત્ર આપે છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર જે છે એ જે રાજ્ય છે એ રાજ્યની પાસે જે કંઈ પણ રાજ્યની જે જરૂરિયાત છે એ રાજ્યની જરૂરિયાતના સંદર્ભમાં એની પાસેના જે કંઈ પણ ઉપલબ્ધ સાધનો છે કે જે હંમેશા કેવા હોય છે? અછતવાળા હોય છે અને વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા હોય છે. તો રાજ્યને આવા મર્યાદિત સાધનો કે જે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે એ સાધનોની કાર્યક્ષમ ફાળવણી કરવામાં રાજ્યને માર્ગદર્શક નીવડે છે કે ભાઈ કયા ક્ષેત્રમાં આપણે આ મર્યાદિત પણ વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા સાધનોને ફાળવવા જોઈએ. દાખલા તરીકે રાજ્યની પાસે ઓપ્શન હોય કે પોતાના જે કંઈ પણ નાણાકીય સાધનો છે એને ખેતી ક્ષેત્ર તરફ વાળવા, ઔદ્યોગિક ક્ષેત્ર તરફ વાળવા કે માળખાગત સુવિધાઓ પાછળ વાળવા, તો કયા ક્ષેત્રમાં કેટલા સાધનોને ફાળવવાથી કેટલું વળતર એ ક્ષેત્રમાંથી સમાજને પ્રાપ્ત થાય, સમાજના કલ્યાણમાં કેટલી સુખાકારી પ્રાપ્ત થાય એનો ખ્યાલ એ આપણને એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય. કારણ કે આપણે રાજ્ય જે અલગ અલગ ક્ષેત્રોમાં જે સાધનો ફાળવે છે એ દરેકનું અહીંયા આપણે તુલના કરી શકીએ છીએ કે ભાઈ એક ક્ષેત્ર પાછળ ફાળવે છે તો તેમાંથી વળતર આટલું મળે છે, બી ક્ષેત્ર પાછળ વાપરીએ છીએ તો સમાજના કલ્યાણમાં આટલો વધારો થાય છે. તો આવા સાધનોની કાર્યક્ષમ ફાળવણી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન આપણને એકમલક્ષી અર્થશાસ્ત્ર આપે છે. બીજું આપણે એમ કહીએ કે સ્થિરતાપૂર્વકનો વિકાસ હાંસલ કરવો હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનોની જો કાર્યક્ષમ વહેંચણી થયેલી હોય તો તેવા સંજોગોમાં રાષ્ટ્રીય આવક પણ વધતી જતી જોવા મળે અને આર્થિક વિકાસનો દર પણ વધારે ઊંચો આપણે સિદ્ધ કરી શકીએ છીએ. એટલે આ રીતે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ છે. ઓકે, ત્યાર પછી આવે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર કરવેરાના પ્રશ્નોની છણાવટ કરવામાં. કે ભાઈ સરકાર દ્વારા આપણે એમ કહીએ કે નાખવામાં આવતા જે કરવેરા છે એ કરવેરાને લીધે સમાજના જે કલ્યાણ છે એમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે એ આપણે જાણી શકીએ છીએ. અને ભૂતકાળમાં એવા અભ્યાસો પણ થયેલા છે કે વેચાણ વેરો સારો કે આવક વેરો સારો, આવા અભ્યાસો પણ થયેલા છે. ઇન્કમ ટેક્સ સારો કે સેલ્સ ટેક્સ સારો, તો એની આપણે એકમલક્ષી વિશ્લેષણની પદ્ધતિ દ્વારા અભ્યાસ કરવામાં આવે અને પછી એવું તારણ પણ મળેલું છે
કે વેચાણ વેરા કરતા આવકવેરો એ સમાજના કલ્યાણમાં વધારો કરે છે. વસ્તુ અથવા તો આપણે એમ કહીએ કે વેચાણ વેરાની તુલનામાં. તો આપણે એમ કહીએ કે ઘણા બધા કરવેરાઓ છે, જીએસટી છે, પછી સેલ્સ ટેક્સ છે, વેલ્યુ એડેડ ટેક્સ છે, આવકવેરો છે, વ્યવસાય વેરો છે. તો આવા બધા જે વેરાઓ છે તેમાંથી કયો બેસ્ટ વેરો છે, કયો સારામાં સારો કરવેરો છે કે જેથી સરકારને પણ સારી આવક પ્રાપ્ત થઈ જાય અને સમાજમાં ઓછામાં ઓછી, કારણ કે કરવેરા ભરે એટલે કષ્ટ ઉઠાવવું પડે, લોકોએ યાતના ઉઠાવવી પડે, પૈસા પોતાની ખરીદ શક્તિ જાય, એટલે ઓછામાં ઓછો કેટલો હાનિકારક છે એ જાણવા માટે એકમલક્ષી અર્થશાસ્ત્ર ખૂબ અગત્યનું વિશ્લેષણાત્મક સાધન પૂરું પાડે છે. એ જ રીતે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોઈ પણ કરવેરાનો બોજો એ ગ્રાહકો પર કેટલો વેચાય છે અને ઉત્પાદક કે વેપારી ઉપર કેટલો વેચાય છે એ સમજવામાં પણ મદદરૂપ થાય છે. ઓકે, ત્યાર પછી એકમલક્ષી અર્થશાસ્ત્ર આંતરરાષ્ટ્રીય, આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રશ્નોની છણાવટ કરવામાં, એટલે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે જાણીએ છીએ આપણે કે વિશ્વના અલગ અલગ દેશો વચ્ચે થતો વેપાર, એને આપણે આંતરરાષ્ટ્રીય કે ઇન્ટરનેશનલ ટ્રેડ કહીએ છીએ. તો આંતરરાષ્ટ્રીય વેપારથી કયા દેશને કેટલું લાભ થાય છે અને કયો કેટલું નુકસાન થાય છે, વેપારની શરતો કયા દેશને વધારે અનુકૂળ છે અને કયા દેશને પ્રતિકૂળ છે એની સમજ પ્રાપ્ત કરવામાં પણ આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. કારણ કે આંતરરાષ્ટ્રીય વેપારથી આપણે એમ કહીએ કે ભાઈ ભારત અને ચાઇનાનો વેપાર છે, તો ચીન છે તો ઘણી બધી વસ્તુઓ ભારતમાં વેચે છે, તો ભારતના ઉદ્યોગોને એને લીધે કેટલું નુકસાન થાય છે, કયા ઉદ્યોગને કેટલું નુકસાન થયું, ભારત આ ચીનથી વસ્તુ જે આયાત થાય છે એનાથી ભારતમાં કેટલી રોજગારી ઘટી, કેટલા ઉત્પાદનના સાધનો બેરોજગાર બન્યા, કેટલા ઉદ્યોગપતિઓને ઉત્પાદન માળખું બદલવાની આવશ્યકતા ઊભી થઈ. એટલે આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય વેપારથી કોઈ એક દેશને કેટલો લાભ થાય છે, કેટલું નુકસાન થાય છે, એનો ખ્યાલ આપણને એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. એ જ રીતે એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા કોઈ પણ દેશની જે લેણદેણની તુલા છે, તમારા આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં આવશે, એ દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓની જે તુલા છે જેને આપણે લેણદેણની તુલા કહીએ છીએ, બેલેન્સ ઓફ પેમેન્ટ કહીએ છીએ જેને, એ અસમતુલા સાથે સાથે આપણે એમ કહીએ કે વિદેશી હુંડિયામણનો દર, જેને આપણે વિનિમય દર કહીએ છીએ, એ કઈ રીતે નિર્ધારિત થાય છે, એમાં કયા દેશને કેટલો ફાયદો થાય છે એની જાણકારી પણ આપણને એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ સંચાલકોને, બરાબર, ઉત્પાદકોને અને ખાસ કરીને આપણે એમ કહીએ કે પેઢીઓને, જે કંઈ પણ પેઢી પાસેના ઉપલબ્ધ સાધનો છે એ ઉપલબ્ધ સાધનો દ્વારા કઈ રીતે મહત્તમમાં મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય એનું માર્ગદર્શન પણ આપણને એકમલક્ષી અર્થશાસ્ત્ર આપે છે. અને એકમલક્ષી અર્થશાસ્ત્રની મદદથી જ આપણે એમ કહીએ કે સંચાલક, જે ગ્રાહકો છે, ઉપભોક્તાઓ છે, એની જે માંગ છે એના વિશેની આગાહી કે જેને પૂર્વાનુમાન આપણે કહીએ છીએ એ કરી શકે છે. સાથે સાથે આપણે એમ કહીએ કે સંચાલકોને કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરવા પાછળ કેટલો ઉત્પાદન ખર્ચ થાય છે એની પણ સમજૂતી પ્રાપ્ત કરી શકાય છે. તો બાળકો, આપણે આ એકમલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ અહીંયા પૂરું થાય છે. આપણે અહીંયા વિરામ લઈએ, કારણ કે એસવાય નો મારો લેક્ચર છે એટલે આપણે અહીંયા એને આપણે વિરામ આપવો પડશે.
બોલો હવે કઈ તકલીફ હોય તો બોલો બાળકો. ભાઈ સંખ્યા પીરિયડોમાં પીરિયડ ભરજો બરાબર, કારણ કે સંખ્યા હાજરી ના માર્ક મૂકવાના છે એના પરથી. એટલે તમારા મિત્રોને કહેજો હજુ ઊંઘતા હોય તો જાગે, કારણ કે સરકાર બહુ સ્ટ્રિક્ટ બને છે આ બધી બાબતોમાં. એટલે આપણે સરકારે આટલા બધા રૂપિયા ખર્ચીને સોફ્ટવેર જો કંપની પાસેથી ખરીદેલો હોય તો આપણે એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. ઘરે બેઠા આપણે ભણી શકીએ છીએ. એટલે તમારા મિત્રોને કહેજો, ફોન બધા પાસે છે, ડેટા કનેક્શન પણ છે, પણ એનો દુરુપયોગ જે કરે છે એવા મિત્રોને તમે કહેજો. હું તો કહું જ છું કે ભાઈ લેક્ચરના ટાઈમે લેક્ચર એટેન્ડ કરો બરાબર. ઓકે, તો અહીંયાથી આપણે આપણી મીટિંગ પૂરી કરીએ છીએ બાળકો.